હું જાનકી આસોદરિયા આપણો રાષ્ટ્રરત્ન શ્રી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ પર થોડા શબ્દો કહીશ. સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ 31 ઓક્ટોબર 1875માં ગુજરાત રાજ્યના નડિયાદ શહેરમાં થયો હતો. સરદાર વલ્લભભાઈ પટેલ નેતરની સોટીથી મારતા શિક્ષક સામે બાળપણથી જ હળતાણ પડાવતા. વલ્લભભાઈમાં સત્ય માટેનો આગ્રહને નિડરતા બાળપણથી જ જોવા મળતી. 1897માં મેટ્રિક પાસ કરીને 1900માં ઘરે જ અભ્યાસ કરીને જિલ્લા વકીલની પરીક્ષા પાસ કરી અને ગોધરામાંથી વકીલાત શરૂ કરી. 1912માં ઇંગ્લેન્ડ મિડલ ટેમ્પલના કોલેજમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી ઉત્તીર્ણ થયા, પરંતુ પ્રયાણ ભારત તરફ કર્યા. 1917થી શરૂ થયેલી આ યાત્રાએ વલ્લભભાઈને દરેક કાર્યમાં સફળતા અપાવી. ત્યારબાદ 1928માં સમગ્ર વિશ્વની જનતા જે ઘટનાની રજેરજથી વાકેફ છે એ બારડોલી સત્યાગ્રહ અંગ્રેજ સરકારની સામે કાળ બનીને ઝપટી પડેલા. વલ્લભભાઈએ આ સત્યાગ્રહમાં અકલ્પનીય રીતે વિજયનો અંગીકાર કર્યો. એ સમયે વલ્લભભાઈને પ્રસંગ ચિત્તે વ્યક્તિત્વ ચિત્તે બિરુદ મળ્યું સરદારનું. ત્યારથી વલ્લભભાઈ સરદાર તરીકે ઓળખાય છે. દાંડી કૂચનો કાર્યક્રમ મીઠાના સત્યાગ્રહનું સમગ્ર આયોજન સરદાર વલ્લભભાઈ પટેલનું જ હતું. 1942ના બીજા વિશ્વયુદ્ધના અંતે અંગ્રેજોને પીછે હટ કરાવી. 1947 4 જૂનના દિવસે અખબારમાં જાહેરાત કરી કે 15મી ઓગસ્ટ 1947 સ્વતંત્ર ભારતની તારીખ આવી શકે છે અને સાબિત પણ કરી બતાવ્યું. 15મી ઓગસ્ટના દિવસે જ્યારે ભારતને તિરંગો સમાનભેર સ્વતંત્ર ભારતમાં લહેરાયો હશે ત્યારે સરદારને કેટલું ગર્વ થયું હશે. અંગ્રેજો વિચારતા હતા કે ભારતને સ્વતંત્ર ભારત થવામાં અખંડ ભારત થવામાં 15 વર્ષ લાગી જ જશે, પરંતુ સરદાર સાહેબે 15થી 17 મહિનાના ટૂંકા ગાળામાં દેશને આઝાદ કરવાના વિચારો એક રજવાડા સુધી પહોંચાડ્યા. માત્ર 2 જ દિવસ ટૂંકા ગાળામાં 565માંથી 562 રજવાડાને એક કર્યા અને અખંડ ભારત બનાવ્યો. આવા બહાદુર, હિંમતવાન, સરળ અને શાંત સ્વભાવના જેની વાણીમાં અખંડ સરસ્વતી છે એવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ પર શ્રી સરદારના ચરણોમાં સત સત નમન. વનમાં ક્યારેય સિંહનો રાજ્ય અભિષેક કે રાજ્ય સંસ્કાર નથી હોતા. પોતાના જ પરાક્રમથી પ્રાપ્ત કરેલ રાજ્યનું એ સ્વયં મૃગેન્દ્ર વનરાજ વીર કેસરી એ જ મારો સરદાર કહેવાય છે. જય સરદાર, જય પાટીદાર.